हाय जय माताजी जय द्वारकाधीश मित्रों केम छो बधा। तो फरी मळी गया आपणे आज आ व्लॉगमां। तो मित्रों आपणे जो तमे जोता हशो के हूँ अत्यारे वाडीमां छुं। वाडीमां अमे आव्या छीए। अमे बे दिवस पहला एक विडियो अपलोड कर्यो तो जे अमे वाडीमां नींदता हता अने अमे वाडीमां होमवर्क करवा आव्या हता। मम्मी ने बेन ने नींदता हता। तो हवे फरी आपणे एनी पहला पण एना पछी एक विडियो अपलोड कर्यो तो जे अमे अमारी લીંબુડી हती एमां अमे गायना छाणनुं जे छाण अने पाणीनो जे वासी करीने राख्युं हतुं एटले के एनुं मिश्रण कर्युं हतुं। थोड़ाक दिवस माटे एने रहेवा दीधुं हतुं। पछी खातर अमे લીંબુડીना छोड़मां नाख्युं हतुं ए हवे एमां नाखी दीधुं हतुं। जो आमां तमने देखातुं हशे आ थड़ियामां जे अमे गायना छाण नाख्युं हतुं ए आवी रीते कांईक नाख्युं हतुं। पाणीमां हलावी अने बेरल भरी अने थोड़ाक दिवस माटे एने सुकावा दीधुं हतुं। पछी एकदम हलावी 2-3 महीना एमनेम राखी दीधुं जेथी करीने छाण साव ओલું થઈ જાય એટલે એને એમાં નાખી લીંબુડીમાં તો એની વધારે અસર થાય। પછી એવી રીતના ખાતર નાખી અમે હવે ખાતર નાખી દીધું એને એક દિવસ વયો ગયો એટલે હવે આજે પાછું પાણી વારીએ છીએ। અમે લીંબુડીમાં પાણી વારવાનું ચાલુ કરી દીધું। હવે લીંબુડી અમારી છે વચ્ચે જાર છે લીંબુડીની વચ્ચે જવું આ જાર છે એટલે પાણી વારવું થોડુંક મુશ્કેલ થઈ જાય। ઓલા હરેથી આ હરે આવવું પડે એટલા માટે અમે 2 જણા પાણી વારી છીએ। એક મારા મમ્મી છે એ પાણીમાં નાકા વારતા આવે છે અને હું અહીંયા પાણી જોતી આવું છું। હું આ છેડે છું અને મમ્મી ઓલા છેડે છે। તમને દેખાતા હોય તો લગભગ નહીં દેખાય। તો આવી રીતે અમે કંઈક ખાતર નાખેલું છે લીંબુડીના દરેક છોડવે ખાતર નાખેલું જો જો આ પણ ખાતર જ છે જે તમને દેખાય। અને વા મમ્મી બેઠા છે એ પાણી વારતા આવે। હું અહીંથી કહું એટલે નાકા વારતા આવે। પાણી અહીંયા પૂગ્યું છે જો પાણી તમને દેખાતું હશે। હવે પાણી પૂગવા આવ્યું છે એટલે મમ્મી હવે પાણી વારી લેશે। અને આવો કંઈક આપણા બગીચાનો વ્યૂ છે। વચ્ચે જાર ઊભી છે એ પણ હવે મોટી થઈ ગઈ છે અને આ લીંબુડીના ઝાડવા છે જો પાણી આવી ગયું। પાણી અહીંયા પૂગી ગયું છે। હવે મમ્મીને કહી દેસી આપણે કે નાકું વારી લેશે એટલે બીજા પાટણામાં પાણી આવી જાય। મમ્મી વારી લ્યો જો પાણી કેટલી સ્પીડમાં આવે નહીં। जो आ पानी छे हमड़ा ई बधुं हमड़ा લીંબુડીના जे छोड़वो छे एना थड़िया पासे पाणी पूगशे એટલે आ जे खातर अमे नाखेलुं छे ई ओगरी जशे। खातर ओगरी अने पाणीमां मिक्स थई जशे पछी जमीनमां उतरी जशे એટલે લીંબુડીના છોડનો जे थड़िया होय अने मूळियाने असर करे એટલે एमां जो आ रीते आ जे तमने नाना नाना देखाय भींडा छे। अमारी वर्षाबेने भींडा वावी दीधा छे। ओलो गुवार छे थोड़ुं थोड़ुं शाकभाजी वावी दीधुं। जो मित्रों अमे पाणी वारी छीए तो अमारी साथे 2-3 पक्षी पण आवेला छे। जो आ बगलो छे वा आगळ पण एक पक्षी छे जो 2 देखाय छे અને હજી એક મોરલો છે એ તમને નહીં દેખાય શાયદ એ આમ આગળ છે ઓલી બાજુ એટલે આ અમારી લીંબુડી છે એની નીચે એનો છાંયો છે ત્યાં હું બેઠી છું એટલે તડકો ના લાગે। જો મિત્રો આ રીતે અમે ખાતર નાખેલું છે। આ ખાતર છે પછી એમાં પાણી ધીમે ધીમે ઉપર ચડી જશે એટલે ખાતર મિક્સ થઈ જશે અને લીંબુડીના છોડમાં ઉતરી જશે। હવે આપણે આમ આગળ જઈએ। આમાં પાણી આવે છે આ પાટલામાં જો
જો આ મોરલો એક છે, દેખાય છે, જઈ રહ્યો. એક નહીં પણ 2 મોરલા છે. એ ઉડી ગયો, જઈ રહ્યો. માં સામે આપણી ગાય ઊભી છે. જો મોરલો દેખાય. હવે મમ્મી બેઠા. અમારી વાડીમાં મિત્રો ડેઈલી મોરલા આવે હો. કોઈ આવે, અમે કદાચ ના આવી તો પણ હાલે, પણ મોરલા ડેઈલી આવે. જો મિત્રો આપણી લીંબુડીનું આ લીંબુ અને આ મોરલાનું પીછું એક મળ્યું છે. આ લીંબુ છે આપણી વાડીનું. ગરમી બહુ છે મમ્મી હવે. अच्छा ठीक है. હાલી આ લીંબુ જઈડો. જવું મિત્રો અમારી લીંબુડી કેમ છે બાકી? આમાંય ખાતર નાખેલું હો. આમાં ખાતર નાખેલું છે પણ આમાં પાણી હવે વરી ગયું છે ને એટલે દેખાશે નહીં ખાતર. ઓગળી ગયું, પલળી ગયું, મિક્સ થઈ ગયું. જો આમાં પાણી જાય છે. વાડિયામાં પાણી ના હોય ને એટલે અત્યારે એમાં કાંઈ હોય નહીં. અત્યારે અમારે વાડીએ જવાનું હોય જ નહીં. અત્યારે ઘરે જે વાડી છે એનું જ અમારે કામ કરવાનું હોય. અને એમાં આપણે લીંબુડીનો બગીચો છે એટલે બહુ ત્યાં પણ કંઈ કામ હોય નહીં. પાણી વારવાનું હોય, દવા મારવાની હોય. બીજી ઝાડ વાવી દીધી છે એટલે હાલે. અને બીજું આપણે છે ડ્રેગન ફ્રૂટ છે, જામફળી છે, આંબો વાવ્યો છે, પણ એમાં હવે કેરી કેદી આવે એ ખબર નહીં. પછી આપણે જાંબુડી છે, લીંબુડી છે. આપણે જાંબુડીમાં ફાલ આવી ગયો છે જોરદાર. આ આંબો છે જો દેખાય. આવડો થયો 2 વર્ષનો થયો હશે અંદાજે, પણ ખબર નહીં એમાં કદી આ કેરી આવે. પછી આ જે તમને દેખાય છે એ પપ્પાના જે સેન્ટિંગ કામ કરે છે પપ્પા, એનો પપ્પાનો બધો માલ છે. ઘણો બધો માલ સામાન છે. હજી તમને બતાવું આગળ આપણી જાંબુડી છે એમાં પણ ઘણો ફાલ આવ્યો છે. જો મિત્રો આ જે તમને દેખાય છે નાના નાના ફૂલ જેવું, એ બધો જાંબુડીનો ફાલ છે. અમારે આવી કંઈક જાંબુડી આવી જવું. ફાલ બહુ આવ્યો. જાંબુ જેને ભાવતા હોય, ખાવા હોય એ આવી જાય. જો આ બધો દેખાય છે, ઝીણા ઝીણા દેખાય છે ને એ જાંબુનો ફાલ છે. મિત્રો ગયા વર્ષે આની પેલા આગલે વર્ષે જે ઓલું વાવાઝોડું આવ્યું હતું ને એમાં જાંબુડી અમારી પડી ગઈ હતી. એટલે બહુ પછી એ વર્ષે અમને જાંબુ ખાવા નહોતા મળ્યા, પણ આ વર્ષે પાછી જાંબુડી મોટી થઈ ગઈ છે અને પાછા જાંબુમાં ફાલ આવી ગયો છે. એટલે કોઈને ખાવા હોય તો આવી જજો. જાંબુ જેને ખાવા હોય આવી જજો. તો હવે મિત્રો ફાઇનલી બપોરના 1:30 વાગ્યા છે અને તડકો પણ એકદમ થઈ ગયો છે. બહુ તડકો લાગે એટલે હવે આપણે ઘરે વયા જઈ. 1-2 પાતળા વારવાના છે, એ વારી લઈ થોડા. આ બાજુમાં તમને દેખાય છે એ પાડોશીનું
પાડોશીની વાડી છે એમાં તલ છે. તો હવે તડકો બહુ લાગે છે મિત્રો, એટલે હવે ઘરે જવા દઈએ આપણે, નકર પછી તડકો વધારે લાગી જશે તો પછી અઘરું પડી જાય. એટલે મિત્રો આપણે આપણા વિડીયોને અહીં એન્ડ આપીએ છીએ. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને અવનવા વિડીયો અમે અપલોડ કરતા રહીશું. અને કોમેન્ટમાં અમને જણાવજો કે કેવા વિડીયો અમે અપલોડ કરીએ, જેથી કરીને તમને પણ જોવાની મજા આવે. તો જો મિત્રો અમારી ચેનલમાં જેને સબસ્ક્રાઈબ ના કર્યું એ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમે જે વિડીયો અહીંથી અપલોડ કરીએ અને પહેલું નોટિફિકેશન તમને મળે. તો મિત્રો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.